જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપસો બધા મજામાં હશો. તો મિત્રો એસએસસી જીડીની જે એક્ઝામ ડેટ આવી ગઈ છે એન્ડ ઘણા ખરા સવાલો કરતા હતા કે આપણી ચેનલ સાથે જોડાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણું એવું પૂછતા હતા કે સર વિડીયો બનાવો આ બાબતનું, કેટલા અટેમ્પ કરવા જોઈએ, કેટલો સેફ સ્કોર છે, શું એ બધી સર સમજાવવાની કોશિશ કરો તાકી અમને આ વખત જે ગઈ વખત મોકો તો જતો રહ્યો હાથમાંથી, પણ આ મોકો ના જાય એના માટે સર અમને કંઈક ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપો. બરાબર, તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કમ્પ્લીટલી 5 ટોપિકની કે એક્ઝામ ડેટ સેન્ટર જાહેર થઈ ગયું છે, હવે ચેક ન કરવો તો ચેક કરવાનું છે. આટલું વહેલા સેન્ટર આવી ગયું એ બી સવાલ હતો ઘણા વિદ્યાર્થીઓનો. છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું, કેમ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટના દિવસોમાં તમે એટલી વસ્તુ ધ્યાન રાખી લેશો ને તોય પણ તમારો સ્કોર થઈ જશે. બરાબર, કેટલા ટીક કરવા જોઈએ. ગઈ વખતે પહેલી વાર એસએસસી જીડીએ 180ની જે નેગેટિવ સિસ્ટમ રાખી તો એના લીધે વિદ્યાર્થીઓ ઘણા બધા ટીક કરી નાખ્યા. એના વિશે બી વાત કરીશું. એન્ડ લાસ્ટમાં આટલો સેફ સ્કોર, યસ એટલો તો સેફ સ્કોર મિનિમમ લાવવો પડશે. એન્ડ સેફ સ્કોર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે એ પ્રમાણે તમારે ટીક કરવાના છે ને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટલી વાત કરવાના છે. અગર જો તમે નવા હોય અને ગુજરાતના વિદ્યાર્થીઓ જે બી એસએસસી જીડીની તૈયારી કરે છે, મને વિશ્વાસ છે કે ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. છેલ્લી ભરતીની મેં એટલી અપડેટ આપી હતી અને એટલો પ્રતિસાદ તમારો મળ્યો છે, તમારો એટલો સપોર્ટ મને મળ્યો છે, એના માટે દિલથી થેન્ક યુ. પણ હજુ બી આપણે સપોર્ટની જરૂર છે તાકી ગુજરાતના ખૂણે ખૂણાના વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે મિત્રો, એન્ડ એ બી આસાનીથી પાસ કરી શકે. ઓકે, તો વિડીયોમાં અગર જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો હોય તો એને જરૂરથી શેર કરાવડાવજો કે જેને બી થોડો બી ખ્યાલ આવે. તો બસ હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે પહેલાં શરૂઆત કરતા પહેલાં હું તમને એટલું જરૂરથી કહી દઉં કે ટેલિગ્રામ ઉપર જેને પણ હજી બી જોયું નથી સેન્ટર ક્યાં છે, તો મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં એ લિંક મૂકી છે. બરાબર, જોઈ લેજો. બરાબર, કઈ રીતના ત્યાંથી ચેક કરવાનું છે મેં અપડેટ આપી છે. અને આવનારી કોઈ પણ અપડેટ માટે આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તાકી તમને ત્યાંથી ફાયદો થશે. હવે વાત કરીએ એક્ઝામ ડેટ એન્ડ સેન્ટર જાહેર. તો નવું તો નથી કે આપણે ખબર નથી. બરાબર, એક્ઝામ ડેટ આપણે ખબર જ હતી કે આ તારીખથી, કઈ તારીખથી? 4 ફેબ. બરાબર, 4 ફેબથી જે એક્ઝામ ડેટ છે, મતલબ એક્ઝામ સેન્ટર છે, એથી એક્ઝામ શરૂ થઈ જવાની હતી. એ આપણને 3-4 મહિના પહેલા જ ખબર પડી ગઈ હતી. બરાબર, સેન્ટરે જાહેર થઈ ગયું છે. બરાબર, તો આ વખતે પણ જે બી સેન્ટર લાસ્ટ ટાઈમ મતલબ આપ્યા હતા ને એ જ સેન્ટર આ વખતે પણ શું કહેવાય કે આપ્યા છે. બરાબર, જે બી આપણા ગુજરાતમાં રાજકોટ છે, બરાબર, અમદાવાદ, સુરત, બરાબર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મેન જે સેન્ટર છે મિત્રો ગાંધીનગર. બરાબર, મેન એટલા સેન્ટર છે. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે, ગઈ વખતે ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ એવી કરી હતી સેન્ટરમાં જઈને ફિંગરપ્રિન્ટ સ્કેન ના કરાય. ફેસ સ્કેનમાં પણ એને પાસે બીજી વાર મુંબઈ જવું પડ્યું હતું મિત્રો. અને અમારા જ એક રિલેટિવમાંથી એક બોયસ ગયો હતો. બરાબર, તો તમારે શું ધ્યાન રાખવાની છે, તો તમારે પહેલી વસ્તુ થઈ કે પ્રોપર છે ને મતલબ હાથની આંગળીને ફિંગરને એકદમ વ્યવસ્થિત રાખવાની છે. બરાબર, કોઈ પણ પ્રકારનું એવું તમારે સ્કેચ એવું ન થવું જોઈએ કે જેથી તમારે ત્યાં સ્કેન થવામાં તકલીફ પડે. બીજી વસ્તુ એ કે હેરકટ અને ફેસ ક્લીન રાખી અને તમારે એક્ઝામ સેન્ટરે ત્યાં સ્કિનિંગમાં જવાનું છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. યસ, બાકી તમારે પાછો ધક્કો થશે, બધું પતી જશે, પણ તમારે એસએસસી ફરીથી પાછી તમને રીવેરિફિકેશન માટે બોલાવશે ત્યાં. બરાબર, મુંબઈ. તો એવું ન કરવું હોય ને તો તમારે 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલાં તો એ થમને એકદમ ક્લીન રાખવાના છે. બીજું ફેસ માટે પણ ધ્યાન રાખવાનું છે. આધાર કાર્ડ, યસ, જે આઈડેન્ટિટી પ્રૂફ છે ને મિત્રો, બરાબર, એ તમારે ધ્યાન રાખી અને તમારે લઈ જવાનું છે. બરાબર, પ્રોપર એડ્રેસ વાળું. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખજો કે શું ધ્યાન રાખવું પડે. ડેટ અને સેન્ટર જાહેર થઈ ગયા. બરાબર, તો એ તમને ખ્યાલ આવી ગયો કે એટલી વસ્તુને ધ્યાન રાખી અને એક્ઝામ દેવા જજો. એમ ખાલી નીકળી નહીં જતા કે પાછા તમે ધક્કા શરૂ થઈ જશે. ભલે 120 માર્ક હોય, ધક્કા તમારા શરૂ થઈ જાય પછી ત્યાં. બરાબર, પછી કહેતા નહીં કીધું ને એમ, કેમ કે લાસ્ટ વખતે ઘણાને વોર્નિંગ આપી હતી, છતાંય ધ્યાન નતું રાખ્યું ને ઘણા વિદ્યાર્થીઓ મને કીધું હતું કે સર અમારું વેરીફાઈ નથી થયું, અમારે શું કરવું જોઈએ. બરાબર, એ લોકોને એસએસસીએ મેલ કરી અને બોલાવ્યા હતા. તો તમને એવું ન થાય એનું ધ્યાન રાખજો. બીજી વાત કરું, આ તો વાત થઈ ગઈ એક્ઝામ ડેટ અને સેન્ટરની. બરાબર, બીજી વાત કરું કે આટલું વહેલા સેન્ટર આવી ગયું. મને 2-3 વિદ્યાર્થીઓએ એવું કીધું કે સર સેન્ટર બહુ એક્ઝામ તો બહુ વહેલા આવી ગઈ. તો મેં એમ કીધું કે દોસ્ત વહેલા એટલે શું, 2-3 મહિના પહેલાંથી કીધું હતું કે 4 ફેબ્રુઆરીથી લેશે. અને એસએસસી તો એનું કેલેન્ડર વર્ષો મતલબ કે એમ સમજી લો કે મહિનાઓ પહેલાં જાહેર કરી દે છે. તમને ખબર છે ને કે આ ભરતી પણ એને જાહેર ક્યારની કરી હતી
કે ભાઈ એટલી તારીખે આ તારીખની વચ્ચે ફોર્મ ભરાશે અને આ મહિનામાં એક્ઝામ લેવાશે. તો હવે નવીન શું છે આમાં? ચોંકાવનારું કંઈ છે જ નહીં. આ તો તમારી તૈયારી નથી થઈ ને. તમે શું વિચારતા હતા કે ગઈ વખતે પણ 35-40 દિવસ 1.5 મહિનો સુધી એક્ઝામ હાલી હતી, તો આ વખતે 1.5 મહિનો એક્ઝામ હાલીએ અને આપણે થોડાક 15-20 દિવસ મળી જાય કે આપણે ભાઈ 15-20 દિવસમાં તમે પછી છેલ્લે શું કર્યો? તમે વાંચ્યું હશે એનું રિવિઝન કરવાનું છે. હવે 15-20 દિવસ અગર તમારી પાસે છે તો શું શું કરવાનું છે હું આગળ કહું છું, બરાબર? તો એ 15-20 દિવસ તમને એવું વિચારીને હાલવું જ ન જોઈએ. પેલી વસ્તુ તો બરાબર. એ મિત્રને મેં આ રીતના જવાબ આપ્યો હતો કે દોસ્ત હવે જેટલો બી ટાઈમ છે ને હવે એ જવા દો કે તમને સમય નથી મળ્યો. હવે એને કંઈક બીજા દિવસે વારો આવી ગયો, એને ઓલી વખતે એને લાસ્ટમાં વારો આવ્યો હતો. હવે આવું થયું છે, બરાબર. એમનો એ કે સર મારો 5 તારીખે જ વારો છે અને ઓલી વખતે તો મને સર મારો 20-25 દિવસ પછી વારો હતો. તો સર ત્યારે મેં એ 20-25 દિવસમાં મેં કીધું દોસ્ત એવું ન હોય, આમાં કાંઈ નક્કી ન હોય, તમારો પહેલાં બી વારો આવી જાય. તો જે વિદ્યાર્થીઓને પહેલા વારો આવ્યો છે ને એને મારે એવું જ કહું છું કે હવે એ તમને ખબર જ જોઈતી હતી કે કઈ રીતના છે. અને હજુ બી બહુ લેટ નથી થયું. હજુ બી આજે તારીખ થઈ ગઈ છે 29 થઈ ને, બરાબર. તો હજુ બી તમારી પાસે અઠવાડિયું છે, 10 દિવસ સુધી 10 દિવસના પ્લાનિંગથી કહું છે એ કરજો, બરાબર. તમે પ્રોપર મેથડથી ચાલો. શું કામ તમારે ટેન્શન લેવાની જરૂર છે અને શું કામ એવું વિચારવું જોઈએ આપણે કે હવે તો એકદમ નજીકમાં ટાઈમ આવી ગયો તો હવે મારે શું કરવું સર? કાંઈ નહીં, જે તૈયારી કરી છે ને રિવિઝન કરો, બસ. બીજું ટેન્શન ના લ્યો, બરાબર. તો આ એ વિદ્યાર્થીને મારે, અને જે બી વિદ્યાર્થીઓ ટેન્શન ના લ્યો દોસ્તો, બરાબર. સમય તમારી પાસે અઠવાડિયે 10 દિવસ છે. રિવિઝન કમ્પ્લીટ રિવિઝન કરો. કહું છું આગળ કેટલા કરવાનું છે, કઈ રીતના કરવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ. પછી વાત કરીએ કે છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તમને મિત્રો ફાયદો થઈ શકે એકદમ ઓછા સમયની અંદર, બરાબર. ઓછા સમયમાં તમને મેક્સિમમ તમે આમાં માર્ક કવરઅપ કરી શકો. કેમ જે બી વિદ્યાર્થીઓ જે રહી ગયા હતા ગઈ ભરતીમાં 1 માર્કથી 2 માર્કથી, મને ઘણા વિદ્યાર્થીઓનો ફોન આવ્યો હતો. સર એક કીધું કે સર હું 0.1થી રહી ગયો, પોઈન્ટ એટલે કે 0.10, બરાબર. કેવું દુઃખ. આમ આપણે એટલી મહેનત કરી હોય ને રીમેડિકલ સર એટલો બધા પોઈન્ટ ક્લિયર કર્યા હતા. રીમેડિકલ ક્લિયર કરીને હું ફાઇનલમાં પહોંચ્યો હતો. તો સર છતાં પણ મારે નથી થયું. 1-2 એવા હતા કે જે મને કીધું કે સર આ વખતે મારું ફાઇનલ છે, મારે 100 માર્ક છે ને મેરિટ જો તમે 103 વહી ગયું, બરાબર. તો એ વિદ્યાર્થીઓ બહુ મહેનત કરી, તો ક્યાંક ને ક્યાંક બિચારા નાસીફાસ થઈ ગયા છે. અને જે નવા જે તૈયારી કરી છે ને, બરાબર, તો એને પણ હજુ બી, કેમ કે દેખો આપણે એક્ઝામના લાસ્ટના દિવસોમાં છે ને ફોમો થઈ જતો હોય છે. શું થઈ જતો હોય છે? ફોમો એટલે શું? ફિયર ઓફ મિસિંગ આઉટ. યસ. એટલે કે મતલબ કે છેલ્લે પણ હજુ બી ખૂટે છે. મતલબ તમને છેલ્લે એવું લાગશે, ઓહો આ બાકી રહી ગયું, ઓલું બાકી રહી ગયું, બરાબર. તમને હજી એવું લાગશે આ ચેપ્ટર મેં કર્યું જ નથી. કર્યું હશે, ક્યાંક ને ક્યાંક જોઈ લીધું હશે, કરી નાખ્યું હશે, છતાં પણ, બરાબર. એટલે તમને ફોમો થઈ જાય લાસ્ટમાં, અને એ થવું જરૂરી બી છે. અને એને એ સારો બી કહેવાય. કેમ કે તમે તૈયારી કરી હોય ને તો તમને હજી પણ એમ લાગે ધગસથી તૈયારી, કાશ હજી મને થોડુંક અઠવાડિયું મળી ગયો ને તો આમ કરી નાખત, કાશ મને થોડો કેટલો સમય મળી ગયો ને તો આમ કરી નાખત. તો જેને બી જેટલો સમય મળે છે ને, મતલબ એ એના પ્રમાણમાં સહી જ હોય છે. બસ આપણે એ સમયનો સદુપયોગ કરવાનો છે. કઈ રીતના કરવાનો છે? તો છેલ્લા દિવસોમાં તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમારે શું કરવાનું છે, બરાબર? હવે તમારે કરવાનું છે રિવિઝન. યસ, શું કરવાનું છે? રિવિઝન. ફોમોને દૂર કરી, બરાબર. એન્ડ હવે તમારે પેલો ટોપિક જે છે ને મિત્રો, એ કરવાનું છે રિવિઝન, બરાબર. રિવિઝન શું કઈ રીતના કરશો તમે, બરાબર? હવે જે બી તમે અત્યાર સુધી વાંચ્યું છે ને, બરાબર, તમે કોઈ બી કોર્સ લીધો હોય, તમે કોઈને બી મોક ટેસ્ટ આપી હોય, બરાબર, જે બી તમે કર્યું હોય, તો હવે તમારે કરવાનું શું છે ખબર છે મિત્રો? કે એ જ બુકની તમે જે નોટ્સ બનાવી હોય તો એ નોટ્સનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો. કી નોટ બનાવી હોય તો એનું રિવિઝન કરો. અગર જો તમે નોટ નથી બનાવી, એમાં તમે ટીક કર્યું છે તો એનું રિવિઝન કરો, બરાબર. એ બીજો રસ્તો છે, બરાબર. એ જીકેની વાત થઈ ગઈ. ગણિતમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનું રાખો, બરાબર. ક્વેશ્ચન સોલ્વ કરવાનું રાખો કે ભાઈ આ ચેપ્ટરમાંથી એટલે મેઇન ચેપ્ટર હોય ને એને ટાર્ગેટ કરીને હાલો. જેમ કે વિદ્યાર્થીઓ ગણિત કરતા હોય છે, તો ગણિતનું રિવિઝન કઈ રીતના કરવું છે? ગણિતનું રિવિઝન એવું કરવું છે કે પાછું એક ચેપ્ટર લઈને બેઠા, બરાબર. એ જ પાછું પેલું ચેપ્ટર લે, બીજું ચેપ્ટર નહીં. જે મેઇન ચેપ્ટર હોય ને એને તમે સોલ્વ કરી નાખો ને એટલે બાકીના કોન્સેપ્ટ ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. જેમ કે ટકાવારીનું આપણે ચેપ્ટર લઈએ, બરાબર. તો પાછા વિદ્યાર્થીઓ પાછું પહેલેથી ટકાવારીનું ચેપ્ટર ઉપાડે, બરાબર. અને પહેલાથી એનું રિવિઝન થઈ. એમ કરતાં ટાઈમ ઘણો વયો છે. કેમ કે ટકાવારીનું ચેપ્ટર બહુ મોટું છે. તો કરવું શું જોઈએ કે ટકાવારી ઓલમોસ્ટ બધા ચેપ્ટર જોડે સંકળાયેલું હોય છે. લાભ હાનિ સાથે, ગુણોત્તર પ્રમાણ સાથે, સાદુ ચક્રવૃત્તિ વ્યાજ સાથે.
બરાબર. તો એ બધી જોડે એને એ મતલબ કનેક્ટ હોય તો તમારે શું કરવાનું છે કે એ બધી ચેપ્ટરમાં છે ને ટકાવારીના દાખલા સોલ્વ કરવાના, તાકી ઓટોમેટિકલી તમારું એ ચેપ્ટરે થઈ જાય ને ટકાવારી થઈ જાય, તમારું બંને કોન્સેપ્ટ સોલ્વ થઈ જાય. બરાબર. ઓછા સમયની અંદર આ રીતના પ્લાનિંગથી જવાનું છે તમારે. રિઝનિંગમાં શું કરવાનું છે, રિઝનિંગમાં તમે બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરવી પડે, એન્ડ ટાઈમમાં પણ થોડુંક એનું લઈ જવાનું છે. બરાબર. છેલ્લા દિવસોમાં રિવિઝન જ તમને કામ કરશે. જીકે માટે શું કરશો તો જીકેમાં પહેલા એ વાત કરું, જીકે પહેલા કે બીજો ટોપિક કે કોઈ બી મતલબ હિન્દી ભાષી રહે, તમે હિન્દીમાં એક્ઝામ આપી હશે કે ગુજરાતીમાં આપી હોય XYZ, પણ મોસ્ટ ઓફ ધી આ જે મોટી મોટી જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ જે જીડી માટે જે કોર્સ ચલાવે છે, તો એની લાસ્ટના દિવસોમાં એ લોકો રિવિઝન લેક્ચર શરૂ કરતા હોય છે અને ઘણા ખરા નામ આપતા હોય છે કે ભાઈ ગાગરમાં સાગર, બરાબર, પછી મેરેથોન, બરાબર, આ મતલબ કે વગેરે વગેરે, મતલબ કે આ ટાઈપના એ લોકો ચેનલમાં મતલબ રિવિઝન લેક્ચર શરૂ કરાવતા હોય છે, લાઈવ બી હોય છે, મેં જોયું છે ઘણું. બરાબર. તો હું તમને એટલું કહીશ મિત્રો કે અગર તમે લાઈવ જોવો ને તો તમારે એના માટે પાછું 2-3 કલાક વહી જાય. તો એવું નહીં કરતા. શું કરજો ખબર કે તમને ખબર પડી ગઈ ને કે ભાઈ આ સરનું લેક્ચર છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તેને શું કરવાનું, એને તમારે લાઈક કરી અને રાખવાનું, અને પછી જ્યારે તમે તમારું પતી જાય ને પછી તમે એવું કંઈક કામ કરતા હોય કે જે ત્યાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ ન હોય, તો ત્યારે એ લેક્ચર શરૂ કરી દેવાનો અને એની સ્પીડ વધારી દેવાની. બરાબર. 1.5 કરી દેવાની, 1.75 કરી દેવાની. તાકી શું છે ખબર છે, પેલું લાઈવમાં કેવું છે કે તમારે આખું જોવું પડશે. બરાબર. ઓલું શું છે કે 1.5 ની કરી નાખો, 1.75 ની કરી નાખશો ને મિત્રો, તો એનાથી થશે શું, ઓછા સમયની અંદર રિવિઝન થઈ જશે. બરાબર. જે 4 કલાકનું કે 5 કલાકનું જે મેરેથોન હોય છે, 5-5, 6-6, 7-7 કલાકનો હોય છે, ગાગરમાં સાગર 3-4, 5-5, 6-6 કલાકનો હોય છે, તે ટાઈમ એકદમ આખો અડધો થઈ જશે. તો એવું કરશે કે તમારો સમય બચે. એટલે એ વિદ્યાર્થીને કહું છું કે જેવું મને પૂછતા હતા ને કે સર બહુ ઓછો સમય મળી ગયો છે, સમય નથી મળ્યો, તો તમે આ રીતે ધ્યાન રાખી અને એકદમ ઓછા સમયને મતલબ કન્ક્લુડ કરી શકો. બરાબર. આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે મતલબ બને ત્યાં સુધી એ રીતનું તમારે ઓછા સમયની અંદર એ કરવાનું છે. અગર તમે સ્પીડમાં તમને ન ફાવતું હોય તો તમે તારે શાંતિથી જજો. પછી વાત કરી નાખીએ, પછી શું કરવું જોઈએ, પછી કરવું છે ગ્રુપ ડિસ્કશન. ઓકે. તો ગ્રુપ ડિસ્કશનને કઈ રીતના કરશો તમે, તો ગ્રુપ ડિસ્કશનમાં તમારે મિત્રો 2-3 વિદ્યાર્થીઓ હોય, અગર જો હોય તો બેસ્ટ. હું તો એવું કહું કે ગ્રુપ ડિસ્કશન ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર સ્ટડી માટે ગ્રુપ ડિસ્કશન સૌથી બેસ્ટ મેથડ છે. કઈ રીતના કરશો, બરાબર, કે 2-3 વિદ્યાર્થીઓ હોય તો એક આ ટોપિક વાંચે, એક બીજો પેલો ટોપિક વાંચે, બરાબર, તો બંને ટોપિક વાંચી લે, પછી એકબીજાને ક્વેશ્ચન આન્સર કરે. બરાબર. તો જે આ એ નામનો વ્યક્તિ છે, બી નામના વ્યક્તિને પૂછશે સવાલ, બરાબર, તો એનો બી નામના વ્યક્તિએ જે વાંચ્યું હશે એ બી ક્લિયર થશે, અને બી નામના વ્યક્તિ એ નામના વ્યક્તિને જે સવાલ પૂછશે, બરાબર, તો એને હું વાંચ્યું છે એ પણ આને ખબર પડશે. મતલબ કે નોલેજ શેર થઈ જશે, એકબીજા જોડે એ નોલેજ શેર થઈ જાય. બરાબર. તો એ રીતના પણ તમે કરી શકો. આ એવી વસ્તુઓ છે કે જે તમને કામ આવશે મિત્રો. યસ, લાસ્ટના દિવસોમાં આજે વાત કરું ને તમને, લાસ્ટના દિવસોમાં આ એવી વસ્તુઓ છે કે તમને મતલબ ઓછા સમયની અંદર એ કરાવડાવશે. બરાબર. કી નોટ્સ, બરાબર, એ તો વાત થઈ ગઈ રિવિઝનમાં, ગ્રુપ ડિસ્કશનની થઈ ગયું. આ મેન 3 ટોપિક એવા છે, બરાબર, કે જે તમને એન્ડ ટાઈમમાં કામ આવ્યા. બાકી હું તમને એવું જ કહું, રિવિઝન તમે તમારી નોટ બનાવી હોય તો એનું જ કરજો. કોઈ પણ બીજા ત્રીજાની બુક લઈને રિવિઝન કરવા નહીં જતા. આખી બુક લઈને વાંચવા નહીં બેઠતા હવે. બરાબર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાલજો, એ જ લઈને હાલજો. જોવાનું છે તમારે કે લાસ્ટના જે એક્ઝામ લેવાની તેમાં સવાલ કેટલા આવ્યા હતા વધારે પડતા, તો એ ચેક કરવાનું છે. બરાબર. એ તમારે ખાસ ધ્યાન રાખી અને એને ટાર્ગેટ હાલવાનો છે. મતલબ કે આખું પાછું લઈને બેઠવાનું નથી. અઠવાડિયે 10 દિવસનો ટાઈમ હોય તો એમાં સિલેક્ટિવલી લઈને ચાલવું પડે. અને કેટલો સ્કોર કરવો જોઈએ એ સ્કોરને ધ્યાનમાં રાખીને એટલું કરવાનું છે. હું કહું છું નેક્સ્ટ ટોપિકમાં, બરાબર, કે કેટલો સ્કોર કરવો જોઈએ તાકી એ પ્રમાણે તમે પ્રાધાન્ય આપી શકો. બરાબર. હવે આપણે એ ટોપિક બાજુ જઈએ. હવે આપણે એ વાત કરીએ કે આટલા ટીક કરજો, કેટલા ટીક કરજો, હવે આપણે જોઈએ. તો શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર, કે કેટલા ટીક કરવા જોઈએ. પેલી વસ્તુ થઈ કે તમારે આ જોઈ લેવાનું છે કે ટોટલ 80 ક્વેશ્ચન છે. બરાબર મિત્રો, તો 80 ક્વેશ્ચન છે, 160 માર્ક. ઓકે. તો હવે એને કઈ રીતના તમારે ટેકલ કરવાનું છે. પેલી વસ્તુ થઈ કે તમારે એ જોવાનું છે કે મારું જે પેપરનું છે, શિફ્ટનું જે પેપર જે છે એનું લેવલ કેવું છે. તમે જેવું થોડાક પ્રશ્ન ટીક કરશો ને તમને ખબર પડી જાય કે લેવલ હાર્ડ છે. જો એ પહેલાં હું કહું તમને કે લાસ્ટ ટાઈમ ઘણા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હતા કે સર અમે 79 ટીક કરીને આવી, 77 ટીક કરે, 75 કરે.
અને જ્યારે પછી બધાને રિઝલ્ટ પૂછ્યું ને તો બધાનું નેગેટિવ થઈ ગયું હતું મિત્રો. ઘણા મતલબ એક્યુરસી હાવ ડાઉન થઈ ગઈ હતી. કેમ ખબર છે? કેમ કે અમુક પોર્શનમાં તમને ઇઝી સવાલ લાગી જાય ને તો તમને એમ લાગે કે નહીં મારી શિફ્ટ તો ઇઝી છે પણ ખરેખર ઇઝી ના હોય, તોય પણ તમે હાલી નાખો. કેમ કે પછી હાલી કેમ જવાય? કેમ ખબર છે? કેમ કે શરૂઆતમાં તમે સોલ્વ કરતા ને તમને આવડતું થઈ જાય ને ઇઝી દાખલા પૂછવા માંડે કે ઇઝી સવાલ પૂછવા માંડે ને શીખે ને તમને એવું લાગે કે આ તો હવે એકદમ ઇઝી છે, બરાબર. એટલે પછી શું કરીએ ખબર છે? પછી એ સોલ્વ કરવામાં ટાઈમ તો વયો જાય. તો પછી થોડોક સમય વધે ને એમાં પણ પછી આપણે વિચારીએ કે હવે મારી પાસે સમય નથી ને એટલે મને હાર્ડ લાગે છે, એટલે છતાં પણ આપણે એમ લાગીએ કે નહીં ઇઝી શિફ્ટ છે તો વધારે પડતા સ્કોર કરવો પડીએ એટલે હાલી નાખે. આવું નથી કરવાનું, બરાબર. તમારે પ્રાધાન્ય આપવું પડીએ સેક્શન વાઇઝ, બરાબર. જેમ કે અહીં વાત કરું ગણિત, રિઝનિંગ, હિન્દી, જીકે, બરાબર. તો હવે હું વાત કરું ટીક કરવાનું, તો તમારે પહેલાં જોવું પડશે કે પહેલાં મારે કયું ટીક કરવું છે, પેલો પોર્શન મારે કયો લેવાનો છે. પહેલાં તો તમે એ નક્કી કરી લો, બરાબર, કે જેમાં તમારે વધારે ફાવટ હોય ને, બરાબર. હું તો એમ કહું કે જેમાં મતલબ માની લો કે તમારે રિઝનિંગમાં ફાવટ હોય, બરાબર, તો પહેલાં રિઝનિંગને લઈ લેજો, ફટાફટ પતાવી દેજો. કેમ ખબર? કેમ કે શરૂઆતમાં છે ને કોન્ફિડન્સ આપણો સારો હોય, જે આપણે આવડતું હોય ને, બરાબર, એમાં આપણો કોન્ફિડન્સ સારો હોય, તો એમાં શું છે કે ખોટા પડવાની શક્યતા બહુ રહે નહીં, બરાબર. પછી જ્યાં આપણો કોન્ફિડન્સ લો થતો છે ને, કેમ કે અમુક સવાલ એવા મતલબ માની લો કે તમારું જીકે અઘરું છે, તો હવે માની લો કે તમે પહેલાં જીકે લો, એમાં થાય કેવું ખબર છે કે તમને એવું લાગ્યું ઓહો કેમ કે અઘરું કેમ છે? કેમ કે તમે વાંચ્યું નથી, વધારે પડતું સોલ્વ નથી કર્યું. તો જ્યારે પણ તમે એને સોલ્વ કરો ને, બરાબર, જ્યારે પણ મતલબ ત્યાં તમે પહેલાં ફર્સ્ટ સેક્શન જીકે લઈ લો ને, એટલે થાય કેવું ખબર છે કે અમુક સવાલ છે ને તમને ન આવડતા હોય, ઘણા સવાલ તમને ન જ આવડતા હોય, બરાબર. તો ત્યાં તમે છે ને પછી તમારો કોન્ફિડન્સ લો થઈ જાય, તમારો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. હવે એવું થાય ને, હવે આ તો તમે તોય પણ તમે આમાં ઠીકઠાક મતલબ ટીક કરીને આગળ વધીને પછી રિઝનિંગમાં જાઓ કે જે તમને આવડે છે, ત્યાં પછી તમને ડાઉટ આવવા માંડી જાય. શું કામ ખબર છે? કેમ કે ત્યાં તમને એવું લાગે કે પેપર હાર્ડ છે, મારી શિફ્ટ હાર્ડ છે, પણ તમારી શિફ્ટ હાર્ડ ન હોય. તમારી શિફ્ટ હાર્ડ એ માટે હોય કેમ કે તમે વહેલું જે તમને નહોતું આવડતું ને એ તમે લઈ લીધું ને, અને પછી તમને મનમાં સવાલ થવા માંડી ગયા કે હવે મારે શું કરવું છે, અને પછી તમે આ ઉપાડ્યું કે જે તમને આવડતું હતું. હવે એ તમે ઉપાડો તો તમને ખબર છે કે આ તો મને આવડતું હતું, છતાં પણ તમે ત્યાં વિચારો નહીં આ હશે નહીં ઓલું હશે, 50-50 જતા રહ્યો, બરાબર, 50-50 જતા રહ્યો. તો એ કેસમાં તમને સેલ્ફ ડાઉટ થઈ જાય ને, તો સેલ્ફ ડાઉટના લીધે તમે ત્યાં પર ટાઈમ વધારે પડતો લઈ લો. આવું થાય છે વિદ્યાર્થીઓને, ત્યાં પર સમય વિદ્યાર્થીઓ વધારે પડતા લઈ લેતા હોય છે, બરાબર. એના લીધે શું થાય કે સમય જેટલો આપવાનો હતો એનાથી વધારે દઈ દીધો, તો થયું શું? ટાઈમની બરબાદી, સમય વેસ્ટ થયો, ટાઈમ વેસ્ટ થયો, એન્ડ એના લીધે બાકીમાં જે સમય આપવાનો હતો એ સમય પછી ન મળે. એટલે પછી આપણે શું કહીએ? સમય ન મળે, મને સમય જ નથી મળે. 1 કલાક તો કેમ પૂરી થઈ ગઈ ખબર ન પડી. પણ ભાઈ એ કે બેન ધ્યાન રાખવાનું છે કે પેલા જે આવડે ને એને ફટાફટ ક્લિયર કરી નાખવાનું છે. આપણે પિયુષનો વિડીયો તમે જોયો હોય તો જોઈ લો, એને આ સ્ટ્રેટેજી કીધી હતી તમને, મેં એને બધું પૂછ્યું હતું, બરાબર. પિયુષ એવું જ કીધું હતું કે હા ભાઈ મને રિઝનિંગ આવડતું હતું, રિઝનિંગ, હિન્દી એન્ડ જીકે મારા થઈ ગયા હતા, પછી હું આરામથી આમાં કરતો હતો. મેન્ટલી પ્રેશર ન રહે, સમજ્યા તમે? મેન્ટલી તમને પ્રેશર ન રહે મિત્રો. આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે કે પહેલાં તમારે ટીક કેટલા કરવાની એ પહેલાં જાણી લેવું જોઈએ કે પહેલાં ટીક કયા પોર્શનને કરવો છે, બરાબર. તો એ રીતના કરજો. હવે ટીક કેટલા કરવાના છે તમારે, બરાબર. તો એક આર્ટ્સની નેગેટિવ સિસ્ટમ છે, બરાબર, આમાં પણ રેડી. એટલે હું તમને એમ કહું કે અગર માની લો કે તમારું પેપરનું લેવલ બહુ અઘરું હોય ને તમારે, તો તમારે મારા મુતાબિક તમારે 60થી વધવું ન જોઈએ, બરાબર. 60ની આજુબાજુ રહેવું જોઈએ જો તમારું પેપરનું અઘરું લેવલ હાર્ડ હોય તો. અગર જો મીડિયમ છે તો 65 સુધી જવું જોઈએ, બરાબર. 65 સુધી. આવું હું કામ કહું છું કેમ કે તમારે ત્યાં પછી સ્કોર પણ હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સારા માર્ક લાવે છે. તો આપણે પછી તમે એવું વિચારો કે પેપર બહુ અઘરું હતું, હું તો ચાલે ટીક કરીને વહી આવ્યો, તો ભાઈ ચાલે ટીક કરીને વહી આવ્યો તો હું થાય ચાલી નથી. કદાચ તારું પેપર અઘરું હોય અને તને ચાલે ટીક કરીને આવ્યો હોય તો તને 15 મળે હાલ, તોય પણ તું 90-95 પહોંચે. એટલે તમારે થોડુંક રિસ્ક તો લેવું પડીએ. અને હાવ અઘરું મતલબ ઇઝી હોય તોય પણ તમે વધીને 70ની આજુબાજુ જઈ શકો. હાવ ઇઝી હોય ને તોય પણ, હાવ ઇઝી હોય તો 70, મીડિયમ હોય તો 65, અને અઘરું હોય ને તોય પણ 55-60. કેટલા? 55 થી 60ની વચ્ચે તમારે રહેવાનું છે. હોપ સો તમને આ વસ્તુ સમજાણી હશે. આટલા ટીક કરજો, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ મને એવું પૂછતા હતા કે સર તમારી પાસે એવી ટિપ્સ છે કે જે ગણિતમાં અને રિઝનિંગમાં કામ આવે, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હતા. તો દોસ્તો આ વસ્તુ લાસ્ટમાં તમારે કરવી જોઈએ, બરાબર. કે અગર જો તમને કોઈ પણ વસ્તુ સમજાતી નથી
અને તમને નહીં રિસ્ક લેવું જ છે, તમારી છેલ્લી ભરતી છે, બરાબર, તો 4 ઓપ્શન હોય ને મિત્રો, બરાબર, એમાંથી નાનો અને મોટો સવાલ, નાનો અને મોટો ઓપ્શન કાઢી અને બીજા 2 ઓપ્શનમાંથી ટીક કરવા, આ રીતના કરજો. દેખો આ તમારા રિસ્ક ઉપર છોડ્યું છે મેં. આ તો મને જે તે સમયે અમને અમારા સર જે હતા એને કીધું હતું, બરાબર. તો એ હું તમને એવું કહું છું કે એ એન્ડ ટાઈમે સુધી જ, મતલબ ટાઈમ લિમિટ આવી ગઈ હોય કે હવે છેલ્લી 5 મિનિટ સમયમાં જો કે હવે છેલ્લી 5 મિનિટ છે અને આખો પોર્શન બાકી છે, તો 5 મિનિટમાં ખાલી 3 દાખલા થાય, એની કરતાં પછી એ ઓપ્શનને ટીક કરીને આગળ વધી શકો. તમારા ઉપર છે, તમારા રિસ્ક ઉપર છે, કોઈ શ્યોરિટી કે ગેરંટી નથી મિત્રો આમાં, બરાબર. બાકી તો હું તો એમ જ કહું છું કે તમે પૂરેપૂરું પ્લાનિંગથી ચાલજો. મેં જે સમજાવ્યું ને તમને, એ પ્લાનિંગથી ચાલજો એટલે ટાઈમ તમારો બગડશે નહીં. ઓકે, હવે વાત કરીએ સેફ સ્કોરની, કે જે સેફ સ્કોર મિત્રો, એ સેફ સ્કોર તો જોશે જ, એટલો તો જોશે, એનાથી નીચે તો નહીં જ ચાલે. બાકી આ વખતે આ જીડી પણ હાથમાંથી વહી જાય, બરાબર. પછી ખબર નહીં કે તમારી પછી નેક્સ્ટ જીડીમાં તમારા શું મતલબ હાલચાલ થાય, કેટલી જગ્યા આવે, કાંઈ નહીં. તો આ સેફ સ્કોર જોઈ લેજો. ઓકે મિત્રો, તો હવે વાત કરું કે સેફ સ્કોર કેટલો, બરાબર. જો સેફ સ્કોર જતા પહેલા તમારે એક વસ્તુ ચેક કરી લેવાની છે કે 4 આ જે 4 પાર્ટ છે ને, 4 સેક્શન છે ને, એમાંથી તમારે પેલા તારણ એ કાઢી લેવાનું છે કે હાર્ડ ક્યુ છે અને ઇઝી ક્યુ છે, બરાબર. હાર્ડ ક્યુ છે ને ઇઝી ક્યુ છે, એ તમારા લેવલ ઉપર તમારે જોવાનું, બરાબર. કે હું સ્ટાર કરું છું, જે હાર્ડ હોય એમાં, મતલબ માની લે સપોઝ આપણે કોઈ વિદ્યાર્થીની વાત કરીએ, બરાબર, કે હાર્ડ એને ભાઈ ગણિત લાગે, બરાબર, તો આપણે સ્ટાર કરી નાખીએ, અહીંયા 3 સ્ટાર કરી નાખીએ કે ભાઈ બહુ હાર્ડ છે, બરાબર. પછી મને હાવ ઇઝી લાગતું હોય ને, તો કે ભાઈ રિઝનિંગ, તો આપણે 1 સ્ટાર કરીએ એમાં, બરાબર, કેમ કે હાવ ઇઝી છે રિઝનિંગ. પછી એનાથી પણ મતલબ કે આ ગણિત હાર્ડ હતું ને, તો એનાથી ઓછું હાર્ડ મને લાગે છે જીકે, કેમ કે જીકે આપણે ગુજરાતીઓનું જીકે ખબર હશે તમને કે કેવું હોય છે. બિહાર, યુપી, હરિયાણા 10માં વિદ્યાર્થી પૂગે ને 10માં, બરાબર, એટલે એ છે ને પેલા લુસન્ટ જ ગોખવાનું કામ કરે, બરાબર. કોઈ બી રાજસ્થાન, હરિયાણા, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, ચંદીગઢ, આ બધા વિદ્યાર્થીઓ જોડે તમે મળો ને, તો ખાલી હોય 10th પાસ જ, પણ આખી લુસન્ટ એને મોટે હોય, એનું જીકે એકદમ ધારદાર હોય, ગણિત એને શીખેલું જ ન હોય, પણ એની પાસે શીખવાની શું વસ્તુ છે? જીકે, કે જે ગમે ને ખૂણામાં બેઠીને વાંચી શકે, બરાબર. પણ આપણા કેસમાં એ નથી હોતું, એટલે આપણે એને બીજા નંબરે રાખીએ. પછી આ થઈ ગયું. હવે હિન્દી, એ બી આપણે ઇઝી જ રાખીએ, બરાબર. એ બી આપણે ઇઝી રાખીએ કે હાલો ભાઈ વાંધો નહીં, એ બી આપણા માટે ઇઝી છે, બરાબર. હવે તમારે કરવાનું શું છે કે જ્યાં પણ તમને એવું લાગે ને મિત્રો, બરાબર. ઓકે મિત્રો, તો પહેલા આપણે વાત કરીએ હાર્ડ, એમાં કેટલા કરવાના છે, પછી છે ઇઝી, પછી મીડિયમ, બરાબર. હાર્ડ, ઇઝી, મીડિયમ, એનાથી એક સ્ટેપ વધારે, બરાબર, કે ઇઝી મીડિયમ. ઓકે, તો હવે કરવાનું કેવું છે ખબર છે મિત્રો, કે તમારે જે હાર્ડ લાગે ને, તમને એવું લાગે ને કે હાર્ડ એટલું તો મારે રહેવું, મતલબ કે કોઈ બી કેસમાં ગણિત મારું હાર્ડ છે, પણ છતાંય મારે સર સ્કોર તો લાવવો જ પડીએ, તો 10 તો ત્યાં હાચા પાડવા જ પડીએ, એટલે કે 20 જેટલું તો કરવું જ પડશે હાર્ડમાં પણ. કેટલું? 20. ક્વેશ્ચન કેટલા? 10, બરાબર. ક્વેશ્ચન અને માર્ક ધ્યાન રાખજો. ક્વેશ્ચન કેટલા? 10, માર્ક્સ કેટલા? 20. હવે ઇઝી, હાવ ઇઝી, બરાબર. એમાં કેટલા કરશો તમે? હાવ ઇઝીમાં, બરાબર. હાવ ઇઝીમાં તમારે કમસે કમ 35 તો જવું જ પડશે, એટલે કે તમારા 20માંથી તમારા 17-18 હાચા પડવા જ જોઈએ, કોઈ બી હાલતમાં 17-18 હાચા પડવા જ જોઈએ. આ સેફ સ્કોર જોઈ લો જા મિત્રો, આનાથી તમને હું તમારું નોટ ડાઉન કરી લેજો, આનાથી નીચું નહીં જાય મેરિટ, જે આપણે દર વખતે સાચું પડે છે. પછી મીડિયમ, બરાબર. મીડિયમ તો એમાં તમારું થવું છે 30, એટલે કે કેટલા હાચા પડવા છે? 15, બરાબર. અને પછી લાસ્ટમાં ઇઝી મીડિયમ, તો ત્યાં 25, બરાબર. તો કેટલા સવાલ હાચા પડવા જોઈએ? 13 જેટલા. ઓકે, 13 જેટલા. હવે આપણે આનો ટોટલ માર્ક પહેલા એકવાર તમને રિમાઇન્ડ કરી દઉં કે જે હાર્ડ છે, મતલબ કે ગણિત છે, તો 10 સવાલ તો હાચા પાડવા જ પડીએ કોઈ બી હાલતમાં. એવું નહીં હાલે, રેસમાં રહેવું છે, તમારે નોકરી લેવી છે તો કરવું પડશે અહીંયા, બરાબર. 10 તો હાચા પાડવા જ પડશે, એટલે કે 20 ક્વેશ્ચન તો હાચા પાડવા જ પડીએ. બીજી વસ્તુ એ કે ઇઝી છે, કે ભાઈ રિઝનિંગ મને હવે ઇઝી લાગે છે, બરાબર. તો 35 એટલે કે 17-18 તો હાચા કોઈ બી હાલતમાં કરવા જ જોઈએ, બરાબર. અને પછી મીડિયમ, બરાબર. મીડિયમ આપણે કેને લઈને ચાલીએ? મીડિયમ આપણે કેને લઈને ચાલીએ? જીકે ને, બરાબર. તો ભાઈ જીકે મારા છે ને એમ સમજી લો તમે, બરાબર, કે 25 એટલે કે 13 ક્વેશ્ચન. જીકેમાં તમારે 13 ક્વેશ્ચન તો હાચા જોઈએ જ, તો જ રેસમાં તમે રહેશો. અને પછી મીડિયમ તો કે ભાઈ હિન્દી, તો કે 30, એમાં 15 ઉપર. તો મિત્રો
આ રીતના કરવાનું રહેશે તમારે. હવે આપણે ટોટલ માર્જે કેટલું થાય તો 5 ને 5 10 બધી પડી 1 ને 2 3 3 ને 3 6 6 ને 3 9 9 ને 2 11. મિત્રો કેટલો સ્કોર આવ્યો 110. કેટલો અહીં લખું છું બરાબર. કેટલો આવ્યો 160 માંથી 110. બસ મિત્રો 110 બસ 110 તો જોશે તમારે. આ તમારો સેફ સ્કોર. યસ તમે કહો છો ને કે સેફ સ્કોર શું આ વખતે સેફ સ્કોર 110. આ થઈ ગઈ યુઆર કેટેગરીથી શરૂઆત થશે બરાબર. કેટલો હતો ગઈ વખતે કેટલો હતો 105 હતો ને બરાબર. તો આ વખતે 110 મિનિમમ. આ મિનિમમ છે, એટલું તો જોશે જ. તો તમારે કઈ રીતના કરવાનું છે તમે જોઈ લો કે ભાઈ ગણિત છે તો કોઈ બી રીતના પણ તો ગણિતમાં હું રિસ્ક ન લઈ શકું બરાબર. હું એવું ન કહી શકું કે ભાઈ હું હાવ છોડી દઉં. કે પિયુષની જેમ તમે ગઈ ભરતીમાં એ રહી ગયો હતો બરાબર. પણ હું કામ ખબર છે કે ગણિત એને નહોતું જ કરવું બરાબર. તો એવું તમે ભૂલ નહીં કરતા. જેની પાસે એની ભૂલ સુધારી ને આ વખતે 121 માર્ક લાવે ને ઇન્ટરવ્યુ છે જોઈ લેજો ન સમજાય તો બરાબર. તો તમારે ગણિત હાર્ડ છે તો ભાઈ એમાં હાર્ડ છે તો એમાં કમસે કમ 10 સવાલ હું કરી નાખા. કોઈ ભી રીતે મારા 10 સવાલ હાચા જોશે. પછી ઈઝી છે તો 35 ગમે એમ કરીને બરાબર. મીડિયમ છે તો 30 બરાબર. ને ઈઝી મીડિયમ છે તો 25. તો કે ભાઈ જીકે છે તો 25 અને હિન્દી છે તો 30. હવે આમાં તમારું વેરિએશન આવી જશે. તમારા ઉપર છે. ત્યાં તમે ધ્યાન તમારી રાખવાની તમારા ઉપર છે કે ત્યાં તમે કયા પોર્શનને વધારે સમય દો છો એન્ડ ત્યાં તમે કોને વધારે સમય આપો છો બરાબર. એના ઉપર ત્યાં દેવાનું છે. તો હવે તમારે ધ્યાન એ રાખવાની છે બરાબર કે જ્યારે પણ તમે ટીક કરો ને તમે શરૂઆતમાં વાત કરીને કે પેલા ઈઝી પોર્શનને તો પેલા શું કરવું જોઈએ આપણે તો પેલા રિઝનિંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ બરાબર. તો પેલા રિઝનિંગ કરવું જોઈએ બરાબર. પછી કયું કરવું જોઈએ રિઝનિંગ પછી આપણે તો કે ભાઈ આપણે રિઝનિંગ ઈઝી લાગ્યું હતું તો કે રિઝનિંગ થઈ ગયું બરાબર ઈઝી. પછી એનાથી વધારે સ્કોર કેમ આવે એમ છે 30. તો કે ભાઈ પછી હિન્દી કરવું જોઈએ. શું કરવું છે પછી હિન્દી કરવું છે. પછી એના પછી શું આવે એના પછી આવે એ ઈઝી મીડિયમ. તો કે ભાઈ જીકે તો ત્રીજા નંબરે જીકે ને કરવું છે. અને પછી ચોથા નંબરે હાર્ડ આવે તો કે ભાઈ ચોથા પર ગણિત ને કરવું જોઈએ બરાબર. આ રીતના કરવું જોઈએ. આનાથી થશે શું ખબર છે મિત્રો કે શરૂઆતમાં તમે ટીક કરતા જાઓ ને તો તમારી પાસે કોન્ફિડન્સ તમારો હાઈ રહેશે તો સમય થોડોક વધે. એ સમયને તમે પછી ગણિતમાં થોડુંક આપી શકશો કે જ્યાં તમારે ઓછામાં ઓછા 10 ક્વેશ્ચન હાચા પાડવા જ પડીએ તો જ રેસમાં છો તો જ તમે સેફ સ્કોરમાં છો. બાકી ફેંકાઈ જાઓ. કરે શું વિદ્યાર્થીઓ કરે શું ખબર છે કેમ કે એટલા સમયથી વિદ્યાર્થીઓ જોડે સંકળાયેલો છે ને એ મિસ્ટેક શું કરે છે કે પેલા ઈઝીમાં પણ એટલો બધો સમય આપી દે છે આમાં પણ એટલો બધો સમય આપી દે બરાબર. પછી એની પાસે થોડોક 5-10 મિનિટ વધે 5-10 મિનિટમાં ગણિતમાં એમ કે પછી શું કરીએ પછી એ વિશે ફાંકા મારી દે બરાબર. જેમ તમે ABCD એ રીતે ફાંકા મારીને વહી આવે પછી તો ત્યાં પછી એને 10 સ્કોર ન થાય. ત્યાં પછી એને સ્કોર શું થાય ખબર છે 3 2 જ્યાં એને 20 કરવાના છે ત્યાં એને 6 7 8 9 તુક્કા લાગે ખરી બરાબર. તુક્કા લાગી જાય થોડાક તો એ તુક્કા તમને એમ સમજી લો કે 20 જોઈએ ને તો એ તમને તુક્કા 8-9 પુગાડી દે. પણ એ પાછી એક્યુરેસી ડાઉન કરી દે ને મિત્રો. હવે એક્યુરેસી ડાઉન કરી દે તો જ્યાં તમને નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધવાના હોય ત્યાં તમને નોર્મલાઇઝેશન માર્ક્સ ના વધે. આ ભૂલ આપણે કરીએ મિત્રો બરાબર. તો એ ભૂલ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો. હોપ સો તમને આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ તમારા માટે બહુ કામની વસ્તુ છે. આ વસ્તુ સમજી લો છો ખાલી તમારી સ્ટ્રેટેજી તમારી રીતના. આ તો મેં મારી રીતના તમને વાત કરી છે બરાબર. હું જે કઈ રીતના એનાલિસિસ કરીને મેં જે તમને કીધું છે એ પ્રમાણે તમારી પર અલગ સ્ટ્રેટેજી હોઈ શકે બરાબર. પિયુષે પણ આ સ્ટ્રેટેજી અપનાવી હતી અને જે બી વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ આ સ્ટ્રેટેજી અપનાવે જે આવડતું એને પેલા સોલ્વ કરી નાખે અને પછી બાકી છે એમાં જે ન આવડતું એની પછી એમાં ટાઈમ આપે. તમારે આ વસ્તુ કરવાની છે પણ સિસ્ટમેટિકલી કે અમુકને સમય એટલો જ દેવાનો છે એનાથી વધારે સમય નથી આપવાનો. તરત જ બીજા સેક્શનમાં મૂવ થઈ જવાનું છે. આ ધ્યાન તમને હોવું જોઈએ મિત્રો. ઓકે તો બધી વાત કરી નાખી આપણે 1 2 પોઈન્ટ નંબર 1 એક્ઝામ ડેટ અને સેન્ટર જાહેર થઈ ગયું. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બી કીધું. આટલા વહેલા સેન્ટર આવી ગયું એનું બી મેં તમને કીધું. છેલ્લા દિવસોમાં હું ધ્યાન રાખવું જોઈએ એ બી તમને કીધું. આટલા ટીક કરજો એ બી વાત કરી લીધી આપણે. એન્ડ સેફ સ્કોર ઓકે 110 બસ આટલું જ હશે મિત્રો. ઓકે હોપ સો તમને આમાં માહિતી મળી હશે. પ્લીઝ વિડીયોને શેર જરૂરથી કરાવડાવજો કે ક્યાંક ને ક્યાંક એ ગામડાનો પણ વિદ્યાર્થીને આપણો વિડીયો પહોંચે. ગુજરાતની અંદર હું પૂરેપૂરી કોશિશ કરું છું. મને એક વિદ્યાર્થીને કમેન્ટ આવી હતી કે સર તમે ગુજરાતમાં એક એવા વિદ્યાર્થીઓ તમે એક એવા ચેનલ વાળો છો કે તમે હરેક ડિફેન્સ લગતીની ભરતીની માહિતી આપો છો. મેં કીધું એન્ડ મેં એમને એ રીતે તમને કીધું મેં કીધું હું મારું બેસ્ટ આપીશ તમને સમજાવવા માટે. કોઈ બી ભરતી બાકી ન રહેવી જોઈએ. તમે જોયું હતું ને ટીએની ભરતી પણ મેં વિડીયો બનાવ્યો તો આખા ગુજરાતના વિદ્યાર્થીઓ જોયો હતો અને આપણા ગ્રુપમાંથી 2 બોયઝ ગયા પણ હતા જે મતલબ એ પાસ બી થઈ ગયા છે એક્ઝામ આપીને આવ્યા છે બરાબર. તો અમુક વિદ્યાર્થીઓ હતા કે એને નોલેજ નહોતું
4 તારીખે આપણું ગ્રાઉન્ડ હતું અને મને 6 તારીખે મેસેજ આવે છે કે સર ટીએનું બુકિંગ નથી થયું. તો હું નીકળું કે નહીં? મેં કીધું દોસ્ત શું હવે નીકળવાનું છે, હવે પતી ગયું છે. એટલે એવું ન થવું જોઈએ કે આમાં સર આ તમે કીધું હોત ને તો આ કરી નાખત તો મારું કામ થઈ જાત. આવું થાય. જીડીની પેપર, મેં તો જીડી એવી એક્ઝામ છે કે ઓછા સમયમાં પણ હજુ બી 110 સ્કોર થઈ જાય. હા, 110 સ્કોર અચીવેબલ છે. અગર જો તમારી અંદર થોડીક પણ મહેનત કરવાની ધગશ છે અને સિસ્ટમેટિકલી તમે હાલો તો 110 સ્કોર તમે આરામથી કરી શકો. આપણા ગ્રુપમાંથી જેમ મેં જે બેનને દોડાવી હતી ને ભૂમિ કરીને BSF મેળવ્યું ને, બરાબર, ગણિત રીઝન એને ગણિત એને હાવ ઓછું કર્યું હતું, નહોતું આવડતું એટલું બધું, છતાં પણ 105 માર્ક લઈ આવી હતી. અત્યારે હાલ મધ્યપ્રદેશ ટ્રેનિંગમાં જતી રહી, બરાબર, છતાં પણ 105 માર્ક જે લઈ આવી હતી તો તમે 110 લાવવાના છે. થોડું થોડું જોર તો મારવું જ પડે બધામાં. ઓકે મિત્રો, તો બસ આટલું જ હતું મિત્રો. હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ આ વિડીયોને શેર જરૂરથી કરાવડાવજો કે જે તૈયારી કરે છે જીડી. ઓકે મિત્રો, બાકી કંઈ પણ આના સિવાયના કોઈ બી સવાલ હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો. હું ટ્રાય કરીશ. અગર આઈ થિંક આપણો આ એક્ઝામ પહેલાનો આ લાસ્ટ વિડીયો છે, પણ છતાં પણ કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ સવાલ હોય તો મને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, પૂછી જોજો કે સર હજી બી આવે નથી સમજાતી, પ્લીઝ સમજાવો, તો હું ટ્રાય કરીશ એના માટે. ઓકે, બાકી દિલથી મારા બધાને ઓલ ધ બેસ્ટ. ગુજરાતના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, પોતાનો બેસ્ટ આપી દેજો અને આ એક્ઝામમાં 110 ઉપર સ્કોર ગમે તે રીતે પણ કરી લેજો. બરાબર, આ જીડીની આ ફોજીની નોકરી ન જ આવી જાય મિત્રો. બરાબર, બેસ્ટ આપી દેજો. બાકી કંઈ પણ સવાલ હોય તો મને પૂછી જોજો. મળીએ પાછા બીજા એક વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.